નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર જામનગરથી કે જ્યાં જિલ્લાના જોડિયા તાલુકામાં વરસાદ ખેંચાઈ ગયો છે અને જગતના તાત પર હવે ચિંતાના વાદળો ઘેરાયા છે। વાવડી, લીંબુડા, નેસડા અને હડિયાણા સહિતના ગ્રામ્ય પંથકમાં લાંબા સમયથી વરસાદ નથી વરસ્યો। ખેતરમાં ઉભેલો લીલો પાક હવે સુકાઈ રહ્યો છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને તનતોડ મહેનત કરી છે, પણ વાવણી કરેલા પાક પર હવે સંકટ તોડાઈ રહ્યું છે। ખેડૂતોનો દાવો છે કે મગફળીના પાકમાં અત્યાર સુધી પ્રતિ વીઘો જમીને અમે 10 થી 15 હજારનો ખર્ચ કર્યો છે અને આવી સ્થિતિમાં જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી શકે છે। કેનાલથી સિંચાઈનું પાણી આપવા ખેડૂતો કરી રહ્યા છે હવે માંગ। વરસાદ ખેંચાતા બિયારણ ફેલ થયું। અમારે વીઘે ટોટલિંગ 20 થી 22 હજારનો ખર્ચો થઈ ગયો છે। પછી અમારા દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે અમારા તાલુકાની અંદરમાં જોડિયા તાલુકાની અંદરમાં બધે આ જ રીતના બધાને પ્રોબ્લેમ ગામડે ગામડે આ જ રીતનું બિયારણ અમે વાવી દીધેલું છે અને બધાને આ જ પ્રોબ્લેમ છે। તો અમારી સરકાર પાસે એક માંગણી છે કે અમને કાંઈક સહાય આપે। અને વરસાદ ખેંચાતા પાણી ન હોવાથી સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે અને અમારે સૌની યોજનાનું પાણી ઊંડ એકમાં નાખતા પણ આ વખતે પાણી આવેલ નથી અને પાણી નદીમાં છોડેલું છે। એના કારણે અમારા ગામનો પાક નિષ્ફળ ગયો છે। દરેક ખેડૂતે વીઘે 12 થી 15 હજારનો ખર્ચ કરેલ છે અને ગામમાં તે એક માંગ છે કે અમને સહાય કરે અથવા અમને કોઈ પાણીની વ્યવસ્થા કરી દે। વાત મહેસાણા